જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અને અત્યારે છે ને આપણે બાજરાવાળામાં ભેહું ચારવા આવી ગયા હતા. જોકે ચારી તો કંઈનો વહેલા આવી ગયા હતા. અત્યારે બધા ઊભા છે. આ બધી અડધી છે ને બેસી ગઈ છે. એકાદી અહીંયા બેસી ગઈ, એકાદી આ બેસી ગઈ. હવે છે ને ભેહુંને હાંકવાનો થઈ ગયો ટાઈમ ઘરે, કેમ કે 8:30 વાગી ગયા છે. અને ભેહુંને હવે હાંકવાની જ છે આપણે ઘરે. પહેલાં આપણે ચબુડીઓ ગોતતા તમે ઘડીક વાર ચરવા દઈ, કેમ કે ચરતી નથી. સવારે એને ચરે ઓછી, અત્યારે હે ને આરામથી ખાઈએ ફૂલ, કેમ કે બધા આરામથી ચરે છે. અને આપણે પણ આરામથી ઊભા છીએ. બધી લઈ આવ્યા ભેગી, એ આપણી સોલારવાળી બીજી નથી લઈ આવ્યા. આ બધી લઈ આવ્યા જી. આટલી લાઈટું 6 લાઈટ આ બાજુ આવશે. આ પીળો પટ્ટો છે, એ તડકો કરી દે. તમને દેખાય હોય એ તડકો દેખાય. ને આડો લાઈટ આવશે, આડી લાઈટમાં વધારે દેખાય. ના ઊભી લાઈટ છે. હવે ભેહું ના હાંકી છે ઘરે, બાજરો બધો ચોખ્ખો દેખાય જાય. સામે લાઈટ રાખીને એટલે દેખાય માલ નથી દેખાતું. આગળનો વિડીયો બનાવ્યો છે એ વ્લોગ આપણી બીજી ચેનલ છે એમાં જાય, એમાં તો કાંઈ દેખાતું છે ને. આપણે તમારે બત્તી લેવી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, કેમ કે આપણે તો પસંદ આવી બત્તીનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરી શકીએ. પાછી સોલાર ચાર્જિંગ છે ને એટલે વધારે ફાયદાવાળું છે. સોલારથી ચાર્જિંગ કરીને તમે મોબાઈલ પણ ચાર્જિંગ કરી શકો છો. ખાસ કરીને મારે એવી જ બત્તી જોતી હતી, કેમ કે મારે ચોમાસે વાંધો શું પડે બેટરીનો એનું કારણ છે કેમ કે લાઇટો આવે નહીં. અમુક ટાઈમે અઠવાડિયું લાઇટ ન આવે એટલે ભેહું બાંધીને વળી પાછી મોબાઈલ ચાર્જિંગ કરવા જવું પડે. એવું કરવું એના કરતાં તમે કે સોલાર પ્લેટ રાખીએ, સોલાર પ્લેટવાળી બત્તી લઈ લઈને તો વધારે સારું. એના હિસાબે છે ને આપણે એવી બત્તી લીધી છે, કેમ કે ગાયું ભેહું ચાલતા હોય ને મોબાઈલને શું છે કે આખો દી આ ભેહું અહીં દોડવાનું હોય. કયો આમાં દોડપટ કરવું ફરજિયાત છે. તો એમાં દેખાય નહીં કાંઈ નહીં, આમ બધા દેખાઈ જાય. કંઈક બેટરી ઓછી છે, ચાર્જિંગ કરશું પછી થાય ફૂલ. કેમ કે કરીને આપણે વાપરીએ છીએ. વિડીયોની શરૂઆત પછી કરીએ મેં ભેહું હાલતી કરી પછી. તો હવે છે ને તમને કાયદેસર ભેહું દેખાતી આવે. એનું કારણ છે કે બત્તી ચાલુ હતી ને પાવર બેંક ભેગું લઈ આવ્યા હતા મોબાઈલ ચાર્જિંગ હાટું. હવે જો બધો પટ્ટો દેખાય ભેહુંનો ચોખ્ખો કે જાય છે સીધે પટ્ટે પકડી. બહુ લાંબુ લેત ન મળે પણ આમ કાયદેસર ને જો આખો પટ્ટો ઉજાડી દે કે ભેહું જાય છે. તમને જર્જરિયા દેખાતા હે, જર્જરિયા કારણ એ હતું બેટરી નથી. અને બેટરી જો હમણાં ચાલુમાં બે થાય એમ છે નહીં, ને પીને એક કાઢી નાખીને આ ડીમ લાઇટ બેટરી હતી નહીં એટલે જો આટલો પ્રકાશ પડે. હવે આમાં પિન મારી દઉં પછી તો વધારે થઈ જાય. તો આપણો પટ્ટો છે ને સીધો ભેહું જો પકડી લીધો છે. સિંગલ લાઇટ ચાલુ છે એના હિસાબે તમને દેખાતી પણ હોય કાયદેસર. જો કે હું રાતે ચારી લીધી છે ને હવે જવા દઈ. વાગી પણ 8:30 માથે થઈ ગયા છે. તમે જોઈ લો ઘડિયાળમાં 8:30 વાગી ગયા. ભેહું ઊંધી ન છે તો સારું. તો આપણી ભેહું છે ને તો પટ્ટો પકડી નીકળી ગઈ છે ઘરે. હજી પહોંચવામાં હજી અડધી કલાક કરશે. એનું કારણ છે કે ભેહું એને ભાગે નહીં અત્યારે, ધરાય ફૂલ ગઈ. કેમ કે નકર બેસે નહીં, ધરાઈ ગયો હોય ને આરામથી બેસી ગયા હતા. અડધી બેસી ગઈ ને અડધી ભૂખ્યું હતી બધી. આવે અત્યારે ભૂખ કાઢી લીધી હરખેથી. એનું કારણ છે કે સવારમાં ચરી ન હોય, પાણી જોઈ પાણી પીને આવે એટલે તડકો થઈ જાય. તડકો થઈ જાય એટલે મેળ આવે નહીં. એના હિસાબે છે ને બધા પટ્ટા પકડીને હાલી નીકળ્યા ધૂળની ડમરી ઉડાડતા. હા ભાઈ લાઇટું ઘણી કંઈ કામની નહીં, કેમ કે આપણા મોબાઈલ માટે જોતી હોય ને લાઇટ અહીંયા ન જોડે. આ સીધે જો આ બાજુ ચારો આવવા માટે જ બત્તી આપણે પૈસે લઈ લીધી હતી.
આ પ્રકાશ પણ સારો છે. જાઓ દે ઘરે. આપણી ભેહું છે ને જો હાલી નીકળી છે ઘરે. અત્યારે પહોંચવા આવી છે પાટી. કેમ કે હજી પાટીઓ ઘડીક ઊભી રહે. હજી અડધો પાછળ છે ખાડું. બોલો ભયંકર કાંઈ ફેર નહીં પડે અહીંયા. તો ભયા ઊભો આવ તો એવું તો હાઈલા રાખે. આપણે વિડીયો જોઈને ઘરે કહેવા પડે એવા જ છે. છોકરા વિડીયો બનાવે, આપણે કાંઈ ફેર પડે નહીં. મોટું નહીં દેખાય, હાથ ઊંધો છે એનું કારણ છે એક હાથમાં લાકડી, આ બધી પાવર બેંક, પછી લાકડી. મોબાઈલ ઊંધો થાય નહીં, કેમ કે મોબાઈલ થોડોક આપણે ઊંધો પકડેલો હતો એના હિસાબે. અને આપણે કંઈ ફેર પડતું નથી, કેમ કે આપણે છે જેવા શોખના વિડીયો બનાવવાનો તો બનાવાય. ઘરે જઈને રાવ ના ખાવા જાય કે વિડીયો બનાવે છે છોકરા, આમ કહે છે વિડીયો બનાવતો તો. આપણે વિડીયો બનાવીએ, આપણે શોખાટું બનાવીએ, કેમ કે આપણી મેમરી યાદ રહી શકે. આટલા વાર પછી આપણે આ પાડો હતો, આની દીકરી આવશે તો આપણે વિડીયો દેખાડી શકીએ કે જો ભાઈ અમારે આ પાડો હતો ને એની દીકરી છે. ગાવડી આપણી મોર છે અને મિની જેમ 3 આગળ થઈ ગઈ છે, કેમ કે ઘરે જવાનું ઉતામળ એને વધારે છે આપણા કરતાં. પહેલી ફેરા આવી છે, રાતે પહેલી ફેરા ચડી છે. આ ભેહું છે ને આપણે સવારમાં બધી ભેલા નીકળી ગઈ હતી. પાડો ગાબડા મોટા ભેહું બધા છે ને એ બધી નીકળી ગઈ હતી. અને પાકડા ગેંગ હવે આવે છે, એ પછી ચરવામાં પડી ગઈ છે. એનું કારણ છે કે મજૂરે છે ને છોડીને નાખી દીધી બધી ભેહું. પાકડા બાંધ્યા રહેવા દીધા, બાકી બધી છોડી લીધી. એટલે આ બધા નીકળી ગયા આગળ. હવે આવે બધી જો પાકડા બધા જો ભેગા થઈ ગયા. રીએની ખબર છે આપણે ભેહું એકી છે ને પાકડા રાડ થઈ પડ્યા હતા ઘરે. આ બધા અહીંયા ખાડાને જાકીને ઊભો રહી ગયો. એને એમ કે બધી ભેહું આવી ગઈ. પછી કે પાકડા કાઢ્યા, પાકડાને કાઢવા જવા ન હોય. મેં કીધું આવી ગયા હે, નદી ઊભા ભાગી આવ્યા હતા. અમે એક બેને દેખી છે ને એટલે પછી વાંધો ન હોય, તો પછી દોડીને આવતા રહીએ. એ બધા નીકળી ગયા. આ પાડી આવે ને મોરી પડતી જાય છે આ બાજુની. હું મોરી પડે ની જ ખબર નથી પડતી. પાણીની લાઈન તૂટી ગઈ. સામે છે ને લોખંડની પાણીની લાઈન જાય છે, તો તૂટી ગઈ છે. બહુ નથી તૂટ્યું, પાણી નીકળે ખાલી. આ લાઈન છે ને ભૂંડા તોડ્યું હોય ને તો તોડ્યું હોય, કેમ કે આ લોખંડ ફાટે એમ તો છે નહીં એમને. અને અહીંયા જો મસ્તી પણ કરીને ગયા છે ભૂંડા રાતમાં. આટલું પાણી નીકળે એટલે હવે બધે લાઈન બંધ કરી દે. લોખંડ કોઈક ફાડીને ગયું હોય. કાંકો જો બર્તન કાપવા આવ્યો અને મસ્તીમાં કુવાડાને ઘા મારેલા છે. ગમે કેવાકનો ઘા માર્યો છે, કેમ કે પટો થઈ ગયો છે. ના એમને તો તૂટે નહીં. ચાપડો ફૂલ મજબૂત મારેલો હતો. આ બાજુ પાણી ચાલુ થઈ ગયું છે. અહીંયા ખાડો ભરાય ને ખડ થઈ જાય લીલું, એ ચાલુ રહે 2-3 દિવસ. તો અહીં કેમ કે અહીંયા ભરાઈ જાય ને એટલે ભાઈ સામે ઓલી બાજુ પાણી વહી જાય. જમીન ભૂખી જાય એટલે પાણી ભરાય રહે નહીં, તો અહીં કે સુકાઈ જાય. તો અત્યારે છે ને ભેહું ચક્કર મારીને પાછી આવી ગઈ છે. આજે છે ને ખેતરમાં ન લઈ ગયા. એનું કારણ છે કે ગરમીના હિસાબે ચરી નથી શકતા, એટલે બપોર પછી લઈ જાય. આજે મોડો સુધી ભરણ કરે પછી વાંધો ના આવે. એના હિસાબ છે ને અત્યારે લઈ ગયા નહીં, સાંજે લઈ જાઉં હું. ત્યાં ઘડીક વાર પેડિયા ખાઈને ઘડીક ઘરે ચરીને બાંધી દે હું વહેલી, કેમ કે આજ બાંધવી પડે એટલે ને સાંજે ચરે પાછી. 3 વાગ્યા સુધી ચર્યા રાખે એટલે પછી હું આજે ચરે હું. તો અત્યારે છે ને બધી ભેહું છે ને આપણી ચક્કર મારીને પાછી આવી ગઈ. 10-15 મિનિટ પાણીમાં બેઠી અને કાંટાના ઢગલા હતા ને જે અડધા તો હલગાવી નહીં, અડધા પડ્યા છે. કેમ કે
કાપાવાળા આવે ને એની રીતે શું છે જાડા જાડા દેખે ને હલગાવી સીધી ટ્રેક્ટર જ ભરવાનું રહીએ એવું ના પડે એટલે વાંધો ના આવે કે હું સરેરા રાખે એક વર્ષ થઈ જાય ને પછી વાંધો નહીં આવે કેમ કે ખડ સારું થઈ પડશે આમાં અત્યારે છે ને આપણે ભેહું નાખી લીધી છે બધી ચારવા હાટું જાય સાંજે સામે નદીમાં છે ને ભાઈબંધની બીજાની ભેહું છે પાડાની ધ્યાન હજી પડી નથી નકર પૂરું હમણાં જો ભાગીને જાય એકનું તો અત્યારે આગળ ખૂટીએ ને ગાયોનો ઘેરો જાય છે ભેહું જાય છે નિરાતે આવે બધા હજી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ બધાને